નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સુખસર મુસ્લિમ સમાજના લોકોએ કાળી પટ્ટી ધારણ કરી જુમ્માની નમાજ અદા કરી ગામમાં રેલી યોજી સુખસર પીએસઆઈને આવેદનપત્ર આપી આવા આતંકવાદીઓને કડકમાં કડક સજા અપાવવાની માંગ કરી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા અમાનવીય અને હીન આતંકવાદી કૃત્યના વિરોધમાં સુખસર મુસ્લિમ સમાજના લોકોએ કાળી પટ્ટી ધારણ કરીને જુમ્માની નમાજ અદા કરીને સુખસર નગરમાં રેલી યોજીને આવા આતંકવાદીઓને કડકમાં કડક અને સખતમાં સખત સજા થાય તેવી માંગ સાથે સુખસર પીએસઆઈને આવેદનપત્ર આપ્યું। આ વેળાએ સુખસર મુસ્લિમ સમાજના પ્રમુખ સહિત સમસ્ત સુખસર ગામના મુસ્લિમ સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। પહેલગામની અંદર જે આતંકવાદી ઘટના બની છે એના અનુસંધાનમાં સુખસર મુસ્લિમ સમાજ આજના જુમ્માની નમાજ પઢીને કાળી પટ્ટી ધારણ કરીને એનો વિરોધ નોંધાવીને સુખસર પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને અમારી માંગ છે કે આવા આતંકવાદી કૃત્યો ધરાવનાર લોકોને પકડીને સખતમાં સખત સજા થાય એવી માંગ સાથે અમે આજરોજ સુખસર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું છે।